Hello students, on the behalf of GTU Studies, myself Professor Vishal Patel and Gattubai welcome you to this video lecture for the branch Mechanical Engineering, and the topic of today's video is plant economy and also break-even point analysis. એટલે કે આ જે વિડીયો છે એ ઓટોમેશન ઇન મેન્યુફેક્ચરિંગ ની અંદર જે લાસ્ટ ચેપ્ટર છે પ્લાન્ટ ઇકોનોમી અને બ્રેક ઇવન પોઈન્ટ એનાલિસિસ એના માટેનો છે. તો સૌથી પહેલા પ્લાન્ટ ઇકોનોમી. પ્લાન્ટ મીન્સ કે તમે જે ઓટોમેશન એપ્લાય કરવાના છો મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીની અંદર, એટલે કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી પ્લસ ઓટોમેશન સાથે આખું જે યુનિટ બનશે એને આપણે એક પ્લાન્ટ કહી દઈએ. તો ઓટોમેશન એપ્લાય કર્યા પછી તમારી ઇકોનોમિકલ કન્ડિશન ઉપર કેવી ઇફેક્ટ આવશે, એટલે કે ઇકોનોમી ઉપર તમારી કેવી ઇફેક્ટ આવશે, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરશો, તમારે બાકીના પરચેસ કેટલા કરવા પડશે ઇક્વિપમેન્ટ્સ, બાકીના ખર્ચા કેટલા આવશે, પ્રોફિટ કેટલો થશે, આ બધી કેલ્ક્યુલેશન કરો તે એટલે આખાને પ્લાન્ટ ઇકોનોમી કહેવાય. એટલે કે સપોઝ તમારી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે જે મેન્યુઅલી અત્યારે ચાલી રહી છે, એટલે કે નોર્મલ મશીન છે, સાદા મશીન્સ, અને તમે મેન્યુફેક્ચરિંગ કરો છો. હવે તમારો પ્લાન્ટને થોડોક એક્સપાન્ડ કરવો છે, પ્રોડક્શન વધારવું છે, પ્રોડક્ટિવિટી વધારે જોઈએ છે, તો તમે ઓટોમેશન એપ્લાય કરો તો એ પોસિબલ છે. તો ઓટોમેશન એપ્લાય કરવું તો એ પહેલા તમે શું વિચારશો? તો સૌથી પહેલા આવશે ઇન્વેસ્ટમેન્ટ. ઇકોનોમિકલી તમારે પહેલા વિચારવું પડશે કે તમે કઈ એમાં ખર્ચા કઈ કોસ્ટને કરી શકશો સામે. તો પહેલું છે ઇનિશિયલ કોસ્ટ, એટલે કે તમે સૌથી પહેલા ઇન્સ્ટોલ કરવા જાઓ ઓટોમેશન ત્યારે કેટલા ખર્ચા આવશે. બીજું છે રનિંગ કોસ્ટ. એપ્લાય થઈ ગયા પછી એનું મેન્ટેનન્સ કરવું પડતું હોય છે, એને વર્ક કરાવવા માટે જે પણ આપણે એનર્જી આપવી પડે એના માટેનો જે ખર્ચો થતો હોય છે, અને આ બધી છે એ ટોટલ કોસ્ટ થઈને એના માથે તમારે પાછો પ્રોફિટ મળવો જોઈએ. એટલે 3 ટાઈપના ક્રાઇટેરિયા છે એ તમારે ઇકોનોમીમાં કન્સિડર કરવા જોઈએ. તો એમાં આપણે વન બાય વન થોડા સમજીએ. તો ફર્સ્ટ છે ઇનિશિયલ કોસ્ટ ઓફ ધી ઓટોમેશન. ઇનિશિયલ કોસ્ટ એટલે શું? તો સૌથી પહેલા સપોઝ તમારે ઓટોમેશન છે એ ઇન્સ્ટોલ કરવું છે. એટલે ઓટોમેશનની અંદર તો ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે, જેમ કે મટીરિયલ હેન્ડલિંગના ઇક્વિપમેન્ટ્સ આવે, સીએનસી મશીનિંગ આવી જાય, રોબોટિક્સને તમારે એપ્લાય કરવા પડે, સોફ્ટવેર તમારે ડેવલપ કરવા પડે. એ યુઝ કરવા માટે એના માટે તમારે સ્કિલ વર્કર લાવવા પડે, એમ્પ્લોયી એવા તમારે સિલેક્ટ કરવા પડે. એટલે એ બધા જે ઇક્વિપમેન્ટ પરચેસિંગ, એટલે કે એવા ઇક્વિપમેન્ટ જે પરચેસ કરશો એની પાછળ જે ખર્ચો થશે એ કોસ્ટને આપણે ઇક્વિપમેન્ટ પરચેસિંગ કોસ્ટ કહી દઈએ. હવે ખરીદી તો લેશો, હવે મેં કીધું એમ હવે એને ઇન્સ્ટોલ કરવા પડશે, પ્રોપરલી એને માઉન્ટ કરવા પડશે. તો એના માટે મેં કીધું એમ સ્કિલ વર્કર્સ થ્રુ એને આપણે વર્ક કરાવશું, તો ઇન્સ્ટોલેશન ચાર્જીસ. હવે એ તમે જેટલું રોકાણ કર્યું છે, સપોઝ તમારી પાસે હતા જ રૂપિયા, પણ એ તમે બધા અત્યારે ઇન્વેસ્ટ તો આમાં કરી દીધા. કદાચ તમે બીજે ક્યાંય ઇન્વેસ્ટ કરત તો સામે તમને થોડાક ટાઈમ પછી આમાં કેટલા રૂપિયા મળત, તો એ તમારું ઇન્ટરેસ્ટ થયું. અથવા તમે કોઈ લોન લ્યો છો નથી તો એ લોનનું તમે જે ઇન્ટરેસ્ટ દર મહિને જે ભરતા હો છો એ ઇન્ટરેસ્ટ છે એ તમારા પ્રોફિટમાંથી કટ થશે, તો ઇન્ટરેસ્ટની તમારી કોસ્ટ થઈ. તો આ બધી ઇનિશિયલી કોસ્ટ જે ફિક્સ કોસ્ટ છે એ થઈ ગઈ. ડિપ્રિસિએશન કોસ્ટ એટલે જેટલા તમે ઇક્વિપમેન્ટ પરચેસ કર્યા છે, સપોઝ કોઈ ઇક્વિપમેન્ટ છે 1 લાખનું આપણે પરચેસ કરેલું છે, 10 વર્ષ યુઝ કરો છો, તો 10 વર્ષ પછી એની કિંમત 1 લાખ કરતાં વધી નહીં જાય, 1 લાખ પણ નહીં હોય, કેટલી છે ઓછી જઈ છે. એટલે તમારી કોસ્ટ મશીનની ઇક્વિપમેન્ટ્સની છે એ સ્લોલી ડિક્રીઝ થવાની છે. એટલે એને કહેવાય ડિપ્રિસિએશન કોસ્ટ, કે જેટલા ઇક્વિપમેન્ટ્સ છે એની કોસ્ટ ડિક્રીઝ થશે, એટલે તમારું એટલું જે રોકાણ છે એ ઓછું થતું ગયું. અને ઇન્સ્યોરન્સ, કોઈ પણ એક્સિડન્ટ થ્રુ કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો તમારી પાસે ઇન્સ્યોરન્સ હોવા જોઈએ. તો એને માટે જે તમે પ્રીમિયમ છે એ દર મહિને, 3 મહિને, 6 મહિને કે 1 વર્ષે ભરતા હોય, તમારી ફિક્સ કોસ્ટ થઈ ગઈ, તમારે થવાનું જ છે દર વર્ષે. એટલે એને આપણે લઈ લઈએ ઇનિશિયલ કોસ્ટ તરીકે. તો આવી બધી કોસ્ટ છે તમે સૌથી પહેલા ખર્ચો છો તો એને આપણે કહી દઈએ ઇનિશિયલ કોસ્ટ. સેકન્ડ આપણે લઈ લઈએ રનિંગ ઓર વેરિયેબલ કોસ્ટ. એટલે કે રન ટાઈમે જે કોસ્ટ આવવાની છે, જે ચેન્જ થતી છે ટાઈમ ટુ ટાઈમ, 1 મહિને અલગ હોય, બીજા મહિને અલગ હોય, 1 વર્ષે અલગ હોય, બીજા વર્ષે અલગ હોય, એવું કંઈક હોય, ફિક્સ ના હોય. જેમ કે મેન્ટેનન્સ કોસ્ટ, ક્યારેક મેન્ટેનન્સ આવે ક્યારેક ના આવે, ઘણો બધો ટાઈમ થશે, 5 વર્ષ 10 વર્ષ, એટલે મેન્ટેનન્સ થોડુંક વધતું જશે. એનું રીઝન છે જેમ ઇક્વિપમેન્ટ્સ છે એ ઓલ્ડ થતા જાય એમ તમારે મેન્ટેન વધુ રાખવા પડશે. એટલે મેન્ટેનન્સ કોસ્ટ છે એ ઇન્ક્રીઝ ડિક્રીઝ થતા હોય છે, એટલે રનિંગ કોસ્ટમાં લઈએ. મોડિફિકેશન ચાર્જીસ, તમારે રન ટાઈમમાં કાંઈ એવું લાગ્યું કે હજી થોડું ઘણું ઓટોમેશન ઘટે છે, અથવા તો એ મશીનરીને મોડિફાય કરવા પડે છે, અથવા કાંઈ પ્રોબ્લેમ આવ્યો તો એને આપણે મોડિફાય કરીને કંઈક સોલ્વ કરી શકીએ છીએ, તો એવા પ્રકારના ચાર્જીસ લઈ લો. યુસેજ કોસ્ટ, એટલે તમે જો એને યુઝ કરો છો તો એના માટે કંઈક તમે એનર્જી પાવર તો આપતા હશો, ઇલેક્ટ્રિસિટી અથવા કોઈ પણ વસ્તુ, તો એને યુઝ કરવા માટે જે પણ તમને કોસ્ટ આવે છે એ યુસેજ કોસ્ટ કહેવાય. તો આ પ્રકારની કોસ્ટને આપણે રનિંગ કોસ્ટમાં લઈ લઈએ. એટલે ટોટલ તમારે કેટલું
ખર્ચવાનું છે, ઇનિશિયલ કોસ્ટ અને રનિંગ કોસ્ટ, આ બે તમારે ખર્ચવાના છે. આ બે ખર્ચ છે એ તમે સેલ કરો પ્રોડક્ટ અને આટલો ખર્ચ નીકળી જાય તો પ્રોફિટ 0 થાય. તો પ્રોફિટ એ મેળવવો હોય તો તમારે હવે શું કરવું પડે, પ્રોડક્ટિવિટી ઉપર ધ્યાન રાખવું પડે. એટલે કે પ્રોફિટ મેળવવા માટે પ્રોડક્ટિવિટી જેમ વધશે એમ પ્રોફિટ વધશે. ઓવરઓલ પ્રાઇસ પર યુનિટ તમારે થોડોક વધારે રાખવો પડે, જે કોસ્ટ થઈ હોય તમારી પોતાની મેન્યુફેક્ચરિંગની બધી કોસ્ટ ગણીને પ્લસ થોડીક વધારે રાખો એટલો તમારો પ્રોફિટ થતો જાય. એટલે આવા પ્રકારની ક્રાઇટેરિયા ઉપર ધ્યાન રાખો એટલે પ્રોફિટ એ તમારો વધતો જાય. એટલે ટૂંકમાં તમે બધી કોસ્ટ અને પ્રોફિટ આ બધાને ધ્યાનમાં રાખો તો ફાઇનલ તમારી કોસ્ટ ડિસાઇડ થશે અને ફાઇનલ તમારી સેલ પ્રાઇસ ડિસાઇડ થશે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખો અને તમે સ્ટાર્ટિંગમાં જે રોકાણ કરો છો એ રોકાણ તમારું જ્યારે નીકળી જાય એટલે કે 10 વર્ષે થાય અને 15 વર્ષે થાય, કારણ કે સપોઝ તમારે પહેલા વર્ષે કંઈક પ્રોફિટ થયો 5 લાખ કે અથવા 1 કરોડ આવે, પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ 50 કરોડ હતું તો એ 50 કરોડનું વ્યાજ છે એ જ 50 લાખ થતું હતું, તો પ્રોફિટ છે એ તમારું 50 લાખ જ ગણાય. તો એવા ઘણા બધા પ્રોફિટ તમે ભેગા કરશો ત્યારે તમારું ઇન્વેસ્ટમેન્ટ નીકળશે. તો એવું નીકળતા કેટલા વર્ષ થઈ શકે, 10 વર્ષ પણ થઈ શકે, 15 વર્ષ પણ થઈ શકે. તો આ કેલ્ક્યુલેટ કરવું પડે કે પ્રોપરલી જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છો, કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો, કોઈ પ્લાન્ટમાં તમે ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છો, તો પહેલા બ્રેક ઇવન પોઈન્ટ કેલ્ક્યુલેટ કરવો પડે. એ શું છે એ હું કહું તો બ્રેક ઇવન પોઈન્ટ એનાલિસિસનું કેલ્ક્યુલેશન કરવું પડશે. તો હવે પ્લાન્ટ ઇકોનોમી તમને સમજાઈ ગયું, તો હવે આપણે બ્રેક ઇવન પોઈન્ટ એનાલિસિસમાં જઈએ. બ્રેક ઇવન પોઈન્ટ એનાલિસિસ એટલે એક એવો પોઈન્ટ કે જ્યાં તમે જેટલું રોકાણ કર્યું છે એ બધું રોકાણ તમારા પ્રોફિટથી નીકળી જશે. એટલે જેટલું રોકાણ કરેલું છે અત્યાર સુધી 10 વર્ષ 15 વર્ષ સુધીમાં એ બધું તમારા પ્રોફિટ થ્રુ 0 થઈ ગયું. એટલે હવે તમારો જેટલો પ્રોફિટ થશે એ બધો તમારો નફો, મૂળ નફો. તો એક એવો પોઈન્ટ આવશે, પહેલા વર્ષથી કોઈ દી નહીં શરૂ થાય, એટલે એવા એટલા વર્ષ પછી એક એવો પોઈન્ટ આવશે જ્યાં પ્રોફિટ અને ટોટલ કોસ્ટ બે આ સેમ થશે. એટલે પહેલા આપણે ટોટલ કોસ્ટ કઈ કઈ લેવાની છે એવું કહી દઉં તો ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ. અને સેલિંગ પ્રાઇસ કેટલી રાખશો યાદ રાખજો, ટોટલ કોસ્ટ થાય પ્લસ તમારે એમાં પ્રોફિટ એડ કરવાનો છે. એટલે ફિક્સ કોસ્ટ જે હોય પ્લસ વેરિયેબલ કોસ્ટ હોય અને પ્લસ પ્રોફિટ, આ ત્રણેયનું મિક્સ કરીને જે ભાવ આવે, જે સેલ પ્રાઇસ નક્કી થાય એ પ્રાઇસે તમારે સેલિંગ કરવાનું. એનાથી તમારે દર વર્ષે થોડો થોડો પ્રોફિટ થતો જશે. અને આવો દરેક વર્ષના પ્રોફિટને એડ કરો, સમ કરો ટોટલ, એટલે એક એવો ટાઈમ આવશે કે ત્યાં તમે જેટલી કોસ્ટ કરી છે એ બધી કોસ્ટને રિકવર કરી શકશો. તો એ પોઈન્ટે જેટલી તમે પ્રોફિટ અને કોસ્ટ બંને સેમ થઈ જાય, એટલે કે બધી જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ બધી રિકવર કરી લે, ઈ પોઈન્ટને બ્રેક ઇવન પોઈન્ટ કહેવાય. આ રીતે કાંઈક એનો ડાયાગ્રામ ડ્રો કરવો પડે. જો 3 માર્કમાં એની થિયરી પૂછાય તો બ્રેક ઇવન પોઈન્ટનો મિનિંગ, એના વિશે થોડુંક એક્સપ્લેનેશન અને આ ડાયાગ્રામ ડ્રો કરો એટલે કમ્પ્લીટ માર્ક મળી શકે. આપણે એ ડાયાગ્રામ સમજીએ થોડો. સપોઝ આ રીતે કંઈક ડાયાગ્રામ છે, તો જો આપણે સૌથી પહેલા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાના છીએ તો એના માટે જે પણ ઇનિશિયલ કોસ્ટ લાગે છે, ફિક્સ કોસ્ટ મેં અહીંયા બતાવી દીધી ડોટેડ લાઈન વડે, કારણ કે એ તો ફિક્સ રહેવાની છે. તો હવે આપણે એની ઉપર જે વર્ક કરવાના છીએ એના માટે એમાં વેરિયેબલ કોસ્ટ અમુક લાગતી છે. સ્ટાર્ટિંગમાં નહીં હોય, ધીમે ધીમે વધતી જશે. એટલે વેરિયેબલ કોસ્ટ આ રીતે થઈ ગઈ. હવે બેયનું સમ કરો એટલે એની ટોટલ કોસ્ટ થશે. એટલે ટોટલ કોસ્ટ જો અહીંયા ફિક્સ કોસ્ટથી શરૂ થશે, ટોટલ કોસ્ટ એટલે ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટનું સમેશન, એટલે અહીંથી શરૂ થતું જશે અને ટોટલ કોસ્ટ આટલી થશે. અને ટોટલ રેવન્યુ જે થાય છે દરેક વર્ષે એ તમે જોતા જાઓ અને એને એડ કરતા જાઓ એટલે એની એક લાઈન બનશે, આ લાઈન થશે. તો આ રીતે એક આખા ડાયાગ્રામ ડ્રો કરીને એમાં બ્રેક ઇવન પોઈન્ટ સમજાવવાનું. થોડોક આ ડ્રો કરેલો હતો એટલે ન સમજાણો, એટલે હું પહેલેથી ડ્રો કરીને સમજાવું. સપોઝ આપણે એક ડાયાગ્રામ છે, ધારો કે ગ્રાફ જ છે, હોરિઝોન્ટલ એક્સિસ ઉપર આપણે યુનિટ કોસ્ટ લઈ લઈએ, વર્ટિકલ એક્સિસ ઉપર સેલ્સ લઈ લઈએ. હવે મેં કીધું એમ ફિક્સ કોસ્ટ છે એ મેં બતાવી દીધી કે પર યુનિટ કોસ્ટ એટલી ફિક્સ કોસ્ટ થશે જ. વેરિયેબલ કોસ્ટનું બતાવી દઉં, જેમ ટાઈમ વધતો જશે, જેમ યુનિટ કોસ્ટ વધતી જશે એમ વેરિયેબલ કોસ્ટ છે એ જોતા. ટોટલ કોસ્ટ કેટલી થશે તો કે ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટનું સમેશન. હવે આપણે ટોટલ કોસ્ટ પ્લસ પ્રોફિટને ગણીને સેલિંગ કરતા જઈએ તો આપણી રેવન્યુ આવક છે એ આવતી જશે. સ્ટાર્ટિંગમાં 0 હોય છે, ધીમે ધીમે વધતી જશે. 2 વર્ષ 3 વર્ષની જે ટોટલ થઈ હોય એનો સમ કરતા જાવ એટલે રેવન્યુ આ રીતે કંઈક વધતી જશે. સ્ટાર્ટિંગમાં જુઓ તો ટોટલ કોસ્ટ કરતાં રેવન્યુ ઓછી હશે, એટલે સ્ટાર્ટિંગનો પીરિયડ છે ને એ તમારા લોસનો પીરિયડ હશે, ખોટ જતી હશે, કારણ કે હજુ તમારું ઇન્વેસ્ટમેન્ટ જેટલી તમે પ્રોફિટ કર્યો નહીં હોય. એક એવો ટાઈમ આવશે, પીરિયડ આવશે કે જ્યાં તમારી ટોટલ કોસ્ટ અને રેવન્યુ સેમ થશે અને પછીના પીરિયડ માટે હવે તમે ટોટલ રેવન્યુ છે એ ટોટલ કોસ્ટ કરતાં વધતી જવાની. એટલે પછી તમારો ટોટલ મેઇન પ્રોફિટનો પીરિયડ શરૂ થાય. તો લોસમાંથી પ્રોફિટમાં જે પોઈન્ટે કન્વર્ટ થયા અથવા જે ટાઈમે આપણે
લોસમાં ચાલતા હતા એમાંથી પ્રોફિટમાં કન્વર્ટ થઈ ગયા, એટલે કે જે ટાઈમે ઝીરો થઈ ગઈ કોસ્ટ અને રેવન્યુ સેમ થઈ ગઈ, એટલે કે આપણી રિકવર થઈ ગઈ બધી એમાઉન્ટ, તો એને કહેવાય બ્રેક ઇવન પોઈન્ટ. મીન્સ બ્રેક ઇવન પોઈન્ટ મીન્સ ટોટલ રેવન્યુ અને ટોટલ કોસ્ટ સેમ થાય, આને કહેવાય બ્રેક ઇવન પોઈન્ટ. અને આવું ત્યારે તમારે ઓટોમેશન જ્યાં ઇન્સ્ટોલ કરવું હોય, સપોઝ તમે આગળ જતા મે બી બને તમારું કોઈ યુનિટ શરૂ થાય ને એમાં ઓટોમેશન એપ્લાય કરો, તો તમારે બ્રેક ઇવન પોઈન્ટનું એનાલિસિસ કરવું પડશે કે ક્યારે તમારી રકમ છે એ રિકવર થશે. એટલે તમને ખબર પડે કે તમારે ઇન્વેસ્ટ છે એ કરવું જોઈએ કે નહીં, કેટલું કરવું જોઈએ કે નહીં, કેટલા વર્ષ માટે આપણી રકમ છે એ ત્યાં સલવાયેલી રહેશે, મીન્સ કે ઇન્વેસ્ટ થયેલી રહેશે ત્યારે હું રિકવર કરી શકીશ. તો આવું આપણે નાની એવી વસ્તુ માટે પણ વિચારતા હોઈએ છીએ, તો આ તો મોટું ઓટોમેશનનો પ્લાન છે, તો આ એનાલિસિસ ખાસ સમજવું પડે છે. તો આઈ હોપ તમને આખો પ્લાન્ટ ઇકોનોમી અને પ્લસ બ્રેક ઇવન પોઈન્ટ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય એનું એનાલિસિસ સમજાણું હોય છે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઇબ કરજો GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.